નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। મિત્રો, આજે આપણે એક એવા મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જેના વિશે છેલ્લા ઘણા દિવસોથી પેન્શનરોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે। ખાસ કરીને 65 વર્ષથી લઈને 76 વર્ષ કે તેથી વધુ ઉંમરના પેન્શનરોને વધારાનું પેન્શન કયા નિયમ હેઠળ મળે છે, કેટલું મળે છે અને ક્યારથી મળે છે તેની સંપૂર્ણ માહિતી આજે આપણે ખૂબ જ સરળ ભાષામાં સમજવાના છીએ। તેથી આજનો આ વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો। મિત્રો, ઘણા પેન્શનરોને હજુ પણ એવું લાગે છે કે ઉંમર વધે એટલે આપોઆપ પેન્શનમાં વધારો થઈ જાય છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આ વધારો એક ચોક્કસ નિયમ હેઠળ આપવામાં આવે છે અને દરેક પ્રકારના પેન્શનરને સમાન રીતે લાગુ પડતો નથી। તેથી સૌથી પહેલાં આપણે એ સમજીએ કે આ નિયમ શું કહે છે। પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર તેમજ સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહે છે। તો ચાલો મિત્રો, હવે આપણે સમજીએ કે નિયમ શું કહે છે તેના વિશે। તો કેન્દ્ર સરકારના નિયમો અનુસાર જ્યારે કોઈ પેન્શનર 80 વર્ષની ઉંમર પૂર્ણ કરે છે ત્યારથી તેમને મૂળભૂત પેન્શન પર વધારાનું પેન્શન આપવામાં આવે છે। એટલે કે 65 વર્ષ, 70 વર્ષ અથવા 75 વર્ષની ઉંમરે કોઈ અલગ વધારાનું પેન્શન આપમેળે મળતું નથી। જો કે વિવિધ પેન્શનર સંગઠનો છેલ્લા ઘણા વર્ષોથી સરકાર સમક્ષ એવી માંગણી કરી રહ્યા છે કે વધારાનું પેન્શન 80 વર્ષની જગ્યાએ 65 વર્ષથી જ શરૂ કરવામાં આવે, કારણ કે આજના સમયમાં આરોગ્ય ખર્ચ અને જીવન નિર્વાહ ખર્ચનો ખર્ચ ખૂબ જ વધી ગયો છે। મિત્રો, હાલમાં અનેક પેન્શનર સંગઠનો દ્વારા 8મા પગાર પંચ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કે વધારાનું પેન્શન મળવાની ઉંમર ઘટાડવામાં આવે। તેઓનું કહેવું છે કે 65 વર્ષની ઉંમર પછી મોટા ભાગના પેન્શનરોને દવાઓ, સારવાર અને અન્ય આવશ્યક ખર્ચમાં નોંધપાત્ર વધારો સહન કરવો પડે છે, તેથી તેમને વહેલી ઉંમરે આર્થિક રાહત મળવી જોઈએ। મિત્રો, હવે પ્રશ્ન એ થાય છે કે જો સરકાર આ માંગ સ્વીકારી લે છે તો તેનો સૌથી મોટો લાભ કોને મળશે? તો મિત્રો, જો ભવિષ્યમાં કોઈ સકારાત્મક નિર્ણય લેવાય તો લાખો નિવૃત્ત કર્મચારીઓ અને પેન્શનરોને સીધો લાભ મળી શકે છે, પરંતુ હાલમાં આ માત્ર માંગણીના સ્તરે છે અને સરકાર દ્વારા હજી સુધી કોઈ સત્તાવાર મંજૂરી આપવામાં આવી નથી। તેથી સોશિયલ મીડિયામાં ફરતા એવા મેસેજ કે આવતા મહિનાથી 65 વર્ષના તમામ પેન્શનરોને વધારાનું પેન્શન મળશે, આવા દાવાઓ પર વિશ્વાસ કરતા પહેલા સત્તાવાર આદેશની રાહ જોવી ખૂબ જ જરૂરી છે। મિત્રો, હવે આપણે વાત કરીએ હાલમાં અમલમાં રહેલા નિયમો વિશે। તો હાલમાં નિયમો મુજબ 80 વર્ષ પૂર્ણ થયા પછી મૂળભૂત પેન્શન પર 20% વધારાનું પેન્શન મળે છે। ત્યારબાદ ઉંમર વધતી જાય તેમ વધારાની ટકાવારી પણ વધતી જાય છે। એટલે કે 85 વર્ષની ઉંમરે વધુ વધારો, 90 વર્ષે વધુ, 95 વર્ષે વધુ અને 100 વર્ષ પૂર્ણ થયા પછી મૂળભૂત પેન્શનના બમણા જેટલું પેન્શન મળવાનો નિયમ છે। આ ઉપરાંત 8મા પગાર પંચને લઈને પણ પેન્શનરોમાં મોટી આશા જોવા મળી રહી છે। કર્મચારી સંગઠનો દ્વારા લઘુત્તમ પેન્શનમાં વધારો, ફિટમેન્ટ ફેક્ટરમાં સુધારો, ડીએને મૂળભૂત પેન્શનમાં મર્જ કરવાની માંગ અને પરિવારના પેન્શનના નિયમોમાં સુધારા જેવી અનેક મહત્વપૂર્ણ દરખાસ્તો રજૂ કરવામાં આવી છે। હવે તમામ માંગણીઓનું પરીક્ષણ કર્યા બાદ કમિશન પોતાની અંતિમ ભલામણો સરકારને સોંપશે। મિત્રો, એક મહત્વની વાત યાદ રાખજો કે જ્યાં સુધી સરકાર તરફથી સત્તાવાર ગેજેટ નોટિફિકેશન અથવા પરિપત્ર બહાર ન આવે ત્યાં સુધી કોઈપણ માહિતીની પુષ્ટિ થઈ ગઈ છે એવું માનવું યોગ્ય નથી। તેથી અમારી ચેનલ પર અમે માત્ર સત્તાવાર માહિતી અને વિશ્વસનીય અપડેટ આપવાનો જ પ્રયાસ કરીએ છીએ। જો ભવિષ્યમાં 65 વર્ષથી વધારાનું પેન્શન આપવાનો કોઈ નિર્ણય લેવામાં આવશે તો તેની સંપૂર્ણ વિગતો, કયા પેન્શનરોને લાભ મળશે, કેટલો વધારો મળશે અને ક્યારથી અમલમાં આવશે તેની માહિતી સૌથી પહેલાં આપ સુધી પહોંચાડવાનો અમે પ્રયત્ન કરીશું। તો મિત્રો, પેન્શનર મિત્રો, હવે એક ખૂબ જ મહત્વની વાત સમજવાની છે કે 8મા પગાર પંચની ભલામણો તૈયાર કરતી વખતે માત્ર કર્મચારીઓના પગારનો જ વિચાર કરવામાં આવતો નથી, પરંતુ નિવૃત્ત પેન્શનરોની આર્થિક સુરક્ષા પર પણ ખાસ ધ્યાન આપવામાં આવે છે, કારણ કે આજે લાખો પેન્શનરો એવા છે જેમની આવકનો એકમાત્ર આધાર તેમની માસિક પેન્શન છે। આવી સ્થિતિમાં મોંઘવારી સતત વધી રહી છે, દવાઓના ખર્ચમાં વધારો થઈ રહ્યો છે અને રોજિંદા જીવનની જરૂરી વસ્તુઓ પણ મોંઘી બની રહી છે। તેથી પેન્શનમાં યોગ્ય વધારો થાય
તેવી અપેક્ષા દરેક નિવૃત્ત કર્મચારી રાખી રહ્યો છે। મિત્રો, હાલમાં સૌથી વધુ ચર્ચામાં રહેલી માંગણીઓમાં લઘુત્તમ પેન્શન વધારવાની માંગ પણ સામેલ છે। ઘણા પેન્શનર સંગઠનોનું માનવું છે કે વર્તમાન સમયમાં મળતી લઘુત્તમ પેન્શનથી સામાન્ય પરિવારનું જીવન ચલાવવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે। તેથી નવી પેન્શન વ્યવસ્થામાં પેન્શનરોને વધુ આર્થિક સુરક્ષા મળે તે માટે સરકારને યોગ્ય ભલામણો કરવામાં આવી છે। આ ઉપરાંત એક બીજી મહત્વની માંગ એ પણ છે કે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએને નવા પગાર અને પેન્શન નક્કી કરતા પહેલા મૂળભૂત પગાર અને મૂળભૂત પેન્શનમાં મર્જ કરવામાં આવે। જો આવું કરવામાં આવે છે તો ભવિષ્યમાં મળનારા લાભો પણ વધુ વધી શકે છે। જો કે હાલમાં આ અંગે કોઈ અંતિમ નિર્ણય જાહેર થયો નથી, તેથી સોશિયલ મીડિયા પર ફરતા કોઈ પણ મેસેજને સાચા માની લેવાની ભૂલ કરવી નહીં। મિત્રો, છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એક સમાચાર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે કે 65 વર્ષથી 76 વર્ષ સુધીના તમામ પેન્શનરોને આવતા મહિનાથી વધારાનું પેન્શન મળશે। પરંતુ અમે ફરી એકવાર સ્પષ્ટ કરી દઈએ કે હાલમાં કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા એવો કોઈ સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નથી, તેથી આવા મેસેજથી ગેરમાર્ગે દોરાવાની જરૂર નથી। જ્યારે પણ સરકાર તરફથી કોઈ અધિકૃત જાહેરાત કરવામાં આવશે ત્યારે તેની સંપૂર્ણ માહિતી અમે સૌથી પહેલા આપ સુધી પહોંચાડીશું। મિત્રો, હવે આપણે વાત કરીએ કે 8મા પગાર પંચનું આગળ શું રહેશે તેના વિશે। તો મિત્રો, વિવિધ કર્મચારી સંગઠનો, પેન્શનર સંગઠનો અને અન્ય સંસ્થાઓ દ્વારા રજૂ કરવામાં આવેલી તમામ માંગણીઓનું હવે કમિશન વિગતવાર પરીક્ષણ કરશે। ત્યારબાદ અલગ અલગ બેઠકો યોજાશે, નિષ્ણાંતો સાથે ચર્ચા થશે અને ત્યાર પછી અંતિમ ભલામણો તૈયાર કરવામાં આવશે। એટલે હજુ પ્રક્રિયા ચાલુ છે અને અંતિમ નિર્ણય આવવામાં થોડો સમય લાગી શકે છે। મિત્રો, ઘણા દર્શકોનો એક જ પ્રશ્ન હોય છે કે જો 8મો પગાર પંચ અમલમાં આવશે તો શું જૂના પેન્શનરોને પણ તેનો લાભ મળશે? તો મિત્રો, આનો જવાબ અંતિમ ભલામણો અને સરકારના નિર્ણય પર આધારિત રહેશે। અગાઉ પણ ઘણા લાભો નિવૃત્ત પેન્શનરોને આપવામાં આવ્યા છે, તેથી આ વખતે પણ પેન્શનરોને યોગ્ય લાભ મળે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે। મિત્રો, અમારી આપ સૌને એક જ સલાહ છે કે કોઈ પણ અફવા પર વિશ્વાસ ન કરો। માત્ર સરકારના સત્તાવાર પરિપત્ર, ગેજેટ નોટિફિકેશન અથવા વિશ્વસનીય માહિતીના આધારે જ નિર્ણય લો, કારણ કે ખોટી માહિતીને કારણે ઘણા પેન્શનરોમાં ગેરસમજ ફેલાય છે અને પછી નિરાશા પણ ઉત્પન્ન થાય છે। મિત્રો, અમારી પેન્શન ગુજરાત ચેનલનો હંમેશા એક જ પ્રયાસ રહ્યો છે કે આપ સુધી સત્તાવાર અને વિશ્વસનીય માહિતી સૌથી પહેલાં પહોંચાડીએ। જેમ જ 8મો પગાર પંચ, પેન્શન વધારો, ડીએ, ફિટમેન્ટ ફેક્ટર અથવા 65 વર્ષ પછી વધારાના પેન્શન અંગે કોઈ નવી સત્તાવાર માહિતી આવશે, અમે તરત જ તેના પર વિગતવાર વિડીયો લઈને હાજર થઈ જઈશું। તેથી જો તમે હજી સુધી અમારી પેન્શન ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પણ દબાવી દો, જેથી કોઈ પણ મહત્વપૂર્ણ અપડેટ તમારાથી ચૂકી ન જવાય। તો મિત્રો, આજના વિડીયોમાં આપેલી માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો, જેથી અન્ય પેન્શનર મિત્રો સુધી પણ આ સાચી માહિતી પહોંચી શકે। ફરી મળીશું એક નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।